પીસવામાં એડ કરેલા છે, તેથી મેં પછી ઉપરથી મરચું એડ નથી કરેલું. તો આ રીતે આપણે વઘારને સારી રીતે ફેલાવી દઈશું. તો બંને ટ્રેમાં આપણે વઘારને આ રીતે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો, બહુ જ સરસ લાગે છે. જોતાં જ તમને ખબર પડતી હશે કે કેટલા સરસ અને બહુ જ ઓછા ટાઈમમાં ફક્ત તમારે દાળને ધોઈને આગળથી પલાળી દેવાની, એટલે ઝટપટ ફક્ત 10 મિનિટમાં 7 મિનિટ સ્ટીમ થતા થાય, બાકીની 2-3 મિનિટ આ રીતે પીસીને કરતા થાય, એટલે 10 થી 12 મિનિટમાં તો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ જાય છે. અને જો આ રીતે હું તમને કાઢીને પણ બતાવું કે કેવા આપણા ઢોકળા બન્યા છે. એકદમ મસ્ત બન્યા છે, અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને બહારથી પણ સરસ છે. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. જો હું તમને એક તોડીને પણ બતાવું છું, સોફ્ટ પણ છે, અંદર સુધી વઘાર એડ થયો છે અને જોઈ શકો છો અંદરથી કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી ગમે ને તો લાઈક જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે પણ શેર કરજો. ટ્રાય કર્યા પછી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમારી આ રેસીપી કેવી બની. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત અને ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.